નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ અમૂલ કંપનીનો દૂધનો આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારકનો વિડીયો વાયરલ થયો। મળતી માહિતી મુજબ અમૂલ ડેરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માનવ શરીરને હાનિકારક અને જોખમી બનાવટી કરી અને લોકોના શરીર સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેને i7 ન્યૂઝ ગુજરાતી પુષ્ટિ કરતું નથી, પરંતુ લોકમુખી ચર્ચાઓ જાણવા મળતા દૂધની આવક કરતાં જાવક વધુ થયાનું જણાઈ રહ્યું છે। તો વધારે દૂધ આવે ક્યાંથી તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને દૂધમાં ભેળસેળ કરી અને લોકોના શરીર સાથે ચેડા કરવામાં આવતો હોય તેવું આ વિડીયોમાં જોવાઈ રહ્યું છે। ખરેખર દૂધ ડેરીના અવારનવાર સેમ્પલો લેવામાં આવે છે અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે, તો દૂધમાં ભેળસેળ થતું અટકે અને માનવ સર્જિત આફતોમાંથી લોકો બચી શકે તેમ છે। દૂધમાં પ્લાસ્ટિક જેવો હાનિકારક પદાર્થો જોવા મળે છે, તો આવી કંપનીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને દૂધનો ઉપયોગ કરતા લોકોને બચાવવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે અને જરૂર જણાય, સત્ય હકીકત જણાય તો તેમની સામે પોલીસ કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર ક્યારે જાગશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે અને કોઈના દબાણોથી વશ થઈ અને આંખ આડા કાન કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।